સુરતમાં રવિવારના રોજ મોડી સાંજે વરિયાવી બજાર ખાતે શ્રીજીના પંડાલ પાસે બાળકો દ્વારા એકબીજા પર કરેલા પથ્થરમારામાં ગણપતિ પંડાલના ઢોલ પર પડેલા પથ્થરમારાને લઈને બાળકોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા બાદ પોલીસને સોંપ્યા હતા। ત્યાં મોટી સંખ્યામાં લોકટોળું પહોંચી ગયું હતું અને પંપીમ ખાતે આવેલા સૈયદપુરા પોલીસ ચોકીને સેંકડો લોકોએ ઘેરી લીધી હતી। ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને સખત સજા થશે તેવી બાંહેધરી અપાઈ હોવા છતાં પણ ભીડ માની નહોતી અને કેટલાક લોકો દ્વારા કાંકરીચારો કરતા પથ્થરમારો થયો હતો। ત્યારબાદ પોલીસની હાજરીમાં જ વાહનોમાં વ્યાપક તોડફોડ અને આગજનીના બનાવ બન્યા હતા। આ ઘટના બાદ બે કોમના ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો હતો અને પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો। તો કતારગામ દરવાજા ખાતે પણ ટોળાએ વાહનોમાં આગચંપી કરી હતી, જે અંગે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદના આધારે લાલગેટ પોલીસે વાહનોમાં આગ લગાડનારા 3 આરોપીઓ દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેવાશીષ ઘોષની કતારગામ કોબીનગર ખાતેથી ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે। આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા। જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે। બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે। આ 3 આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે। અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે। એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કયા ઉદ્દેશ્યથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે। રિમાન્ડ ઉપર આરોપીઓ છે, એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે। આ મોબ હતું, 70 થી 80 જણાનું ટોળું હતું અને આ લોકોએ જે 5 વાહનોને નુકસાન કરેલું હતું, તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી। એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે।